નમસ્તે. હું નવસારીથી છગનભાઈ ગોધાણી. વીણેલા મોતી મણકો બીજો. આજે મારે તમને એક એવા માણસની વાત કરવાની છે, ગામડાનો માણસ કે જે ઘસાઈને ઉજળા થાય, નુકસાન કરીને પણ આનંદિત થાય, એવા એક માણસની મારે વાત કરવી છે. હવે અમે પ્રાઇમરીમાં ભણતા અને હાઈસ્કૂલમાં લગભગ છે હું, અને હું ને મારો ભાઈનો છોકરો આપણે મનસુખ નાનજી સાવલિયા, અમે બે જણા ધાર હતી ધાર, એમાંથી સવારમાં 4 વાગ્યામાં વહેલા ઉઠી અને પહેલાં તો ઓલી સિસ્ટમ હતી ગાડા ભરવાની, હુંટલે ગાડા ભરવાના, ટાઈસ ભરવાની અને દાબો હોય ભેળવવાનો, અને ખેતરમાં ટાઈમ ઢગલા કરી દેવાના થોડા અંતરે. એટલે હું ને મનસુખભાઈ છે એ 4 વાગ્યામાં વર્ગી જાય, તડકો ન થાય ત્યાં સુધી અમે બે જણા ગાડા હાંકી. હવે અમે ધારેથી ધાર પડતર હતી એટલે ધાર ખેડવાની હોય, ટૂંકમાં કોઈને હતી નહીં. અમે ધારેથી ગાડા ભરી. ધારે અમારો હક નહીં, એનું કારણ છે કે અમારો ત્યાં રસ્તો જ નહોતો, અમારો કેળો જ નહોતો. અમારો રસ્તો રાયડીના રસ્તેથી આવે, પણ અમારો હલણ, અમે વાવણી વાવી, એ બધું અમે ધારે અમારું ગાડું ઊભું રહી, વાવણી હોય ધારે ઊભું રહી, અને ત્યાંથી બળદ લઈ અને દાણા હારી, ખેતર હારી, અને ઠાકરસિંહ પૂનાના ખેતરમાંથી અમે, ઠાકરસિંહભાઈ પૂના કથિરિયાના ખેતરમાંથી બધું લઈ જાય. વર્ષોથી આ સિસ્ટમ હાલતી હતી. એટલે અમે શું કર્યું, ગાડા હાંકવા માંડ્યા. એટલે એ ગાડા ભરી ટાઈટના ગાડા અમે સેઢા પાસેથી લઈને અમારા ખેતરમાં, પહેલું એનું ખેતર અને પછી અમારું તરત જ ખેતર, પહેલાં ધાર, પછી ઠાકરાભાઈનું ખેતર અને પછી અમારું ખેતર આવે. એટલે પછી એને અમે વચ્ચે તો ગાડું કાંઈ હકાય નહીં, કોઈના ખેતરમાં જ ન હકાય, તો અમે ગાડા કેળો હતો નહીં છતાંય પણ અમે સેઢા પાસેથી ખેતરમાંથી ગાડું હાંકી. આવું 5-6 દી થયું. અને ઠાકરાભાઈ આવ્યા જુએ, એટલે અમારા મનમાં, ખેતરમાં જુએ તો અમારા મનમાં થયું કે કદાચ ઠાકરાભાઈ અમને કહે છે, ખીજા છે કે ભાઈ આ તમે ચા નાખેલ છે એમાં તમે ચીલા પડ્યા, ખેતર વચારે તમને ખબર ન પડે, પૂછ્યા વગર તમે ગાડું હાંકો, તો અમારા મનમાં આવું. તો પછી અમે બે જણા ગાડું ઠલવા જતા હતા. ઊભા રહે કે ઊભા રહ્યો છોકરાઓ, મને કે ના ઊભા રહ્યો, મને કે હું બરધુને તોડાવી નાખો છો, મને કે. મેં કીધું કે બરધું તો આપણે ઢગલા કરતા બરધું હું તોડાય, કે અમે ઓછું ભર્યું છે ઠકરાભાઈ, આખું ગાડા નથી ભર્યા, અમે માપે ભર્યા. અમને એમ કે ઓમ કહે છે તોડાવી નાખો છે. એ કે એમ નથી કહેતો કે ઓમ તોડાવો, કે આ કેટલું એને ફરવા જવું પડે, તમે જુઓ તો ખરા. એ કે આમ સેઠા પાસેથી ક્યાં તમે ખાતરના તમે ઢગલા પડ્યા છે, ધાર ક્યાં છે ને તમારું ખેતર ક્યાં, આમ ફરી ફરીને તમે લઈ જાઓ છો. પણ તો મેં કીધું શું કરું ઠાકરાભાઈ, બીજો રસ્તો શું હોય, કે આના સિવાય કે રસ્તો નથી. મને કે હું રસ્તો નથી, વચ્ચેથી નો ગાડું કઈ. મેં કીધું તમારા ખેતરમાંથી ગાડું કઈ, કે હા આજ કાલથી ચાલુ કરો વચ્ચેથી, કે વચ્ચેથી કે પાવડે એક જણો આગળ ચાહને તમે બુરતા જાઓ અને કેળો કરો. તમારે 15-20 દી ગાડા હાંકવા, 15-20 દી તમે તોડાવી નાખશો, બળદું નહીં. કે વચ્ચેથી ગાડું હાંકો, બરાબર અધવચારે એમને કીધું ઠાકરાભાઈ, બોલો અધ વચ્ચેથી હાંકો તમે ગાડું, અને ભલે કે મેં કીધું પછી કરી નાખી, કાંઈ કરવું ને ચામાં તમારે કાંઈ નથી કરવા. એ કે હાથી હાલી જાય થઈ જાય. બોલો ઠાકરસિંહ પૂના કથિરિયા, આ માણસ અમને ખીજાણો. પણ કેમ ખીજાણો? એને પોતાને નુકસાન થતું હતું, અમારા ફાયદા માટે કીધું કે છોકરાઓ બળદને તોડાવવામાં, સેઠ જ તમે હાંકોમાં અને વચ્ચે જ તમે લઈ જાઓ. બોલો પહેલાંના વખતના આવા માણસો હતા કે પોતે ન જોતા કે મને કેટલું નુકસાન થાય છે, પણ બીજાનું કેમ સારું થાય છે એવું વિચારતા. અને આજે હગો ભાઈ છે ને એ સેઢે હાલવા નથી દેતો. અત્યારે તરોડાની આ દશા છે, હું આ તરોડાની વાત કરું, હગો ભાઈ સેઢે હાલવા નથી દેતો. એના ભાઈના કાકરા બાજુના એના ખેતરમાં પડે ને તો બાંધણા થાય છે, ધબી બોલી જાય, પાવડે માર ખાવા પડે અને જેલમાં જવું પડે છે. એક શેઠા માટે બાંધે છે, એક ચા માટે બાંધે છે, એના માટે ગોયરું તો ચા માટે બાંધે, શેઠા માટે બાંધે, બરાબર છે. પણ ખેતરમાં હાલવા માટે, પારા ઉપર હાલવા નથી દેતા. બોલો પાર હાલે તો એ ભાઈ બાંધે. મારા ગામમાં આવા દાખલા છે, વિચાર કરો. તો આની ઉપર એક આપણે ઉદાહરણ લ્યો. ગામના બધા માણસોને કહું, વિનંતી કરું કે આ તો પારકો માણસ, અમારા હક, અમે વ્યવહાર એક અમારો હતો, અમારો ભાઈ નહોતો, અમારો ભાઈ નહોતો, પણ આ માણસને અમારી તો દયા થઈ, કે આ બળદને દયા આવી. અને એનામાં માનવતા કેટલી. ઠાકરસિંહભાઈ તો મરી ગયા, પણ એ પ્રસંગે મેં યાદ કર્યો ઠાકરાભાઈને કે આવા માણસો હતા તરોડામાં, એ માણસો બિચારા ગુજરી ગયા. અને આજે હું એ બાને શ્રદ્ધાંજલિ આપું છું કે આવા માણસો ભગવાને થોડાક 5 વર્ષ વધારે રાખ્યા ને તો મારા જવાને કેટલાય સારું કરત.
એટલે જ્યાં હશે હું ભગવાનને પ્રાર્થના કરું છું એના આત્માને શાંતિ આપે અને જ્યાં બીજો એના અવતાર આવ્યો હોય છે ત્યાં પણ એ પરોપકારના કામ કરે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું. અને ફરી હું ગામના કોઈ પણ માણસનું એક ઉદાહરણ લઈ અને તમારી સામે હાજર થઈશ. ત્યાં સુધી રજા લાવું. નમસ્કાર.